હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ચર્ચા કરશું જીરું વિશે. રસોડામાં નિયમિત દાળ શાકના વઘારમાં જીરુંનો ઉપયોગ થાય છે. જીરુંનો ઉપયોગ વગર આપણે ગુજરાતી દાળ શાક બનાવતા નથી. દાળ શાકનો વઘાર એ જીરુંથી જ આપણે કરીએ છીએ. ગુજરાતમાં દાળ શાકનો વઘાર એ જીરુંથી જ થાય છે. આ જ રીતે આપણે છાશમાં આપણે જીરું મીઠું એનો મસાલો બનાવી અને તૈયાર મસાલો બનાવી અથવા તો ઘરે મસાલો બનાવી અને એનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે જીરું મીઠા વગરની છાશ આપણા જીભને ટેસ્ટ લાગતી નથી. આમ તો જીરુંમાં અનેક ન્યુટ્રિશન્સ હોય છે, પરંતુ એમાં આયર્નનું પ્રમાણ સૌથી વધારે હોય છે. એટલે હિમોગ્લોબિનની સમસ્યાવાળી વ્યક્તિ હોય એને નિયમિત જીરુંનો ઉપયોગ કરવો જોઈએ. જીરુંમાં આયર્ન હોય છે, એને કારણે લોહીની ઉણપની સમસ્યા એ તદ્દન ઘટી જાય છે. ગર્ભવતી સ્ત્રી હોય એને નિયમિત જીરુંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી એને અને બાળકને બંનેને લોહીની ઉણપથી દૂર રહે છે. જીરું એ એટલું ઉપયોગી છે કે જેને હેવી વેઇટ હોય છે, કે જેનું વજન છે એ જીમમાં જવાથી કે કોઈ પણ જગ્યાએ જવાથી વજન ઘટતું નથી, એ લોકોએ જીરુંના પાણીનું ડિટોક્સ ડ્રિંક બનાવવું જોઈએ. ડિટોક્સ ડ્રિંક્સ એટલે શું? ડિટોક્સ ડ્રિંક્સ એટલે એ કે જીરુંને રાત્રે તમારે પાણીમાં પલાળી દેવાનું છે અને સવારે એને ગાળીને પીવાનું છે. આ ડ્રિંક્સને ડિટોક્સ ડ્રિંક્સ કહેવામાં આવે છે. આ ડ્રિંક્સ તમે નિયમિત 2-3 મહિના પીશો એટલે વજનમાં તમને ઘણો ફેરફાર જોવા મળશે. દમ લગાકર હૈસાની હિરોઈન ભૂમિ પેડનેકર એ જીરુંનો ઉપયોગ એના વજન ઘટાડવા માટે, એના 150 કિલો વજન ઘટાડવા માટે એનો ઉપયોગ કર્યો હતો. તો મિત્રો, નિયમિત જીરુંનો ઉપયોગ કરો, કારણ કે જીરું એ સ્વાસ્થ્યવર્ધક અને હિમોગ્લોબિનથી ભરપૂર છે.